ડાકોરના ઠાકોરના શરણે પહોંચવા માટે ભક્તો પગપાળા નીકળી રહ્યા છે। યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો રંગ જામ્યો છે। લાખો ભક્તો જય રણછોડના નાદ સાથે પદયાત્રા કરી ડાકોર તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે અમદાવાદ ડાકોર હાઈવે પર ભક્તો માટે અનોખી સેવા સુવિધાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને મહેમદાવાદમાં સિંહુજ નજીક પદયાત્રીઓ માટે આધુનિક અને પરંપરાગત સુવિધાઓનો સમન્વય સર્જાયો છે। આ કેમ્પમાં પદયાત્રીઓને ગુજરાતની સાથે મેક્સિકન ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે। સાથે જ ભક્તોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ડાકોર જતા રણછોડરાયજીના પગયાત્રીઓ માટે અમે 4 દિવસના કેમ્પનું આયોજન કરીએ છીએ અને ભક્તોની ભીડ હોય તો 5મો દિવસે કરી નાખીએ। અહીંયા અમે દાળ, ભાત, પૂરી, શાક, લાડુ, ફૂલવડી, મોહનથાળ, શીરો, ફ્રૂટ, પાણીપુરી, ભજન કીર્તન, મેડિકલ કેમ્પ, સુવાની તથા નાહવાની વ્યવસ્થા અમે અહીં કરીએ છીએ। લગભગ 35 વર્ષથી સેવા તો આપીએ છીએ, પણ 31 વર્ષથી અમે ભોજન, મેડિકલ કેમ્પ, નાસ્તો અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે લોકો થાકેલા હોય ચાલીને એ લોકો માટે એક આનંદ જેવું લાગે, થોડું 2-4 કલાક આરામ કરીને એક ભજન કરીને જાય